નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે હું તમારા માટે એક જબરદસ્ત ખબર લઈને આવ્યો છું। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF 2026માં એક બહુ મોટી ભરતી કરવા જઈ રહ્યું છે। આ ભરતી ટેકનિકલ અને ટ્રેડ્સમેન કોન્સ્ટેબલની જગ્યાઓ માટે છે, જે ખરેખર એક સુવર્ણ તક કહી શકાય। તો ચલો આની સંપૂર્ણ વિગતો જાણીએ। તો આજના આ વિડીયોમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે જોઈશું કે આ તક ખરેખર કેટલી મોટી છે, પછી કોણ આમાં એપ્લાય કરી શકે છે એની વાત કરીશું, એ પછી સિલેક્શન પ્રોસેસ કેવી હોય છે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, અને છેલ્લે ફોર્મ ક્યારે અને કઈ રીતે ભરવું એ પણ જોઈ લઈશું। તો ચાલો સીધા જ શરૂઆત કરીએ આપણા પહેલા પોઈન્ટથી। આ તક કેટલી મોટી છે? આમાં આપણે જોઈશું કે આખા દેશમાં કેટલી જગ્યાઓ છે અને એમાંથી ખાસ આપણા ગુજરાતના ઉમેદવારો માટે કેટલી તકો રહેલી છે। જો આ આંકડો 9175, આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો। આખા ભારતમાં ટેકનિકલ અને ટ્રેડ્સમેન કોન્સ્ટેબલ માટે આટલી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે। દેશભરના યુવાનો માટે આ ખરેખર એક શાનદાર તક છે। હવે આખા ભારતની તો વાત થઈ, પણ આપણા ગુજરાત માટે શું? તો એ પણ જાણી લો। ગુજરાતમાં પુરુષ ઉમેદવારો માટે કુલ 449 જગ્યાઓ છે અને મહિલા ઉમેદવારો માટે 30 જગ્યાઓ ફાળવવામાં આવી છે, એટલે કે આપણે રાજ્ય માટે પણ આ તક ઘણી સારી છે। તો ગુજરાતમાં કઈ મુખ્ય પોસ્ટ માટે જગ્યાઓ છે એના પર એક નજર કરીએ। તમે જોઈ શકો છો, ડ્રાઈવર માટે સૌથી વધુ પૂરી 156 જગ્યાઓ છે, એ પછી કુક માટે 70, બ્યુગલર માટે 58 અને સફાઈ કર્મચારી માટે 27 જગ્યાઓ છે। આ તો ખાલી મુખ્ય પોસ્ટ છે, આ સિવાય પણ બીજી ઘણી પોસ્ટ્સ માટે તકો છે। અને હવે વાત કરીએ સૌથી મહત્વની, એટલે કે પગારની। તો જુઓ, આ પોસ્ટ માટે પે લેવલ 3 મુજબ પગાર 21,700 રૂપિયાથી શરૂ થઈને 69,100 રૂપિયા સુધીનો રહેશે। અને હા, આ તો ખાલી બેઝિક સેલેરી છે, આની ઉપર મોંઘવારી ભથ્થું અને બીજા સરકારી ભથ્થા તો અલગ, એટલે પગાર ઘણો સારો થઈ જાય છે। સારું, આ બધું તો જાણી લીધું, પણ સવાલ એ છે કે આમાં એપ્લાય કોણ કરી શકે? શું તમે એલિજિબલ છો? ચાલો ફટાફટ ચેક કરી લઈએ। બીજા વિભાગમાં આપણે ઉંમર, ભણતર અને શારીરિક માપદંડો વિશે વિગતવાર જાણીશું। ઉંમરની વાત કરીએ ને, તો અહીંયા બે અલગ ગ્રુપ છે। જો તમે ડ્રાઈવરની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હો તો તમારી ઉંમર 21થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને બાકીની બધી પોસ્ટ માટે ઉંમર 18થી 23 વર્ષ રાખવામાં આવી છે। તમારી સરળતા માટે જન્મ તારીખની રેન્જ પણ આપી છે, જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે। ભણતરનું શું? તો અહીંયા બહુ વધારે નથી માંગ્યું। મોટાભાગની પોસ્ટ માટે ખાલી 10મું પાસ હોવું જરૂરી છે। હા, પણ અમુક ટેકનિકલ પોસ્ટ છે, જેમ કે ડ્રાઈવર, એના માટે તમારી પાસે હેવી વ્હીકલનું લાયસન્સ હોવું જ જોઈએ, અને મિકેનિક માટે ITI સર્ટિફિકેટ જોઈશે। ફોર્સની નોકરી છે, એટલે ફિઝિકલ ફિટનેસ તો જોઈશે જ। પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી ઊંચાઈ 170 સેન્ટીમીટર અને મહિલાઓ માટે 157 સેન્ટીમીટર નક્કી કરવામાં આવી છે। આ ઉપરાંત પુરુષો માટે છાતીનું માપ પણ જરૂરી છે। ફૂલાવ્યા વગર 80 સેન્ટીમીટર અને શ્વાસ ભર્યા પછી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ। ઓકે, માની લો કે તમે ફોર્મ ભરી દીધું, પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? આ પ્રોસેસ થોડી લાંબી છે, પણ ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ। ત્રીજા વિભાગમાં આપણે આખી પસંદગી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। જુઓ, સિલેક્શન પ્રોસેસના મુખ્ય 6 સ્ટેપ્સ છે। સૌથી પહેલાં તમારે શારીરિક કસોટી થશે, એટલે કે PET અને PST। એ પાસ કરશો એટલે કમ્પ્યુટર પર લેખિત પરીક્ષા આપવાની। પછી આવશે ટ્રેડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે ફાઇનલ મેડિકલ એક્ઝામ। આ બધા રાઉન્ડ ક્લિયર કરશો એટલે નોકરી પાક્કી। પહેલો જ રાઉન્ડ છે ફિઝિકલ ટેસ્ટનો, અને એમાં પણ દોડ સૌથી અગત્યની છે। અહીંયા પોસ્ટ પ્રમાણે દોડના નિયમો અલગ છે। જેમ કે ડ્રાઈવર જેવી પોસ્ટ માટે પુરુષોએ 24 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે, જ્યારે કુક જેવી પોસ્ટ માટે 10 મિનિટમાં 1.6 કિલોમીટર, એટલે કે સ્ટેમિના તો જોઈશે જ ને। ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈ ગયા પછી આવશે અસલી પરીક્ષા, કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ। 2 કલાકમાં 100 સવાલના જવાબ આપવાના છે। સબ્જેક્ટ્સ પણ સ્ટેન્ડર્ડ છે: રીઝનિંગ, GK, ગણિત અને અંગ્રેજી અથવા હિન્દી। પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, નેગેટિવ માર્કિંગ છે। ખોટો જવાબ પડ્યો તો 0.25 માર્ક કપાઈ જશે।
ચાલો, બધી તૈયારીની વાત તો થઈ ગઈ. હવે સૌથી કામની વાત કે ફોર્મ ક્યારે અને કઈ રીતે ભરવાનું છે. આ વિભાગની માહિતી જરા પણ મિસ ના કરતા, કારણ કે આ બહુ જ જરૂરી છે. આ તારીખો તો મોબાઈલમાં રિમાઇન્ડર લગાવીને સેવ કરી લેજો. 20 એપ્રિલ 2026થી ફોર્મ ભરાવાના શરૂ થશે અને છેલ્લી તારીખ છે 19 મે 2026. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેજો. ફી કેટલી છે? તો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે ખાલી ₹100 અને SC/ST, ભૂતપૂર્વ સૈનિકો અને બધી જ મહિલા ઉમેદવારો માટે કોઈ જ ફી નથી, બિલકુલ ફ્રી છે. એટલે ફીનું કોઈ ટેન્શન નથી. આ એકદમ ખાસ વાત છે, યાદ રાખજો. એપ્લિકેશન બીજે ક્યાંયથી નહીં પણ ફક્ત ઓનલાઈન જ કરવાની છે. CRPFની ઓફિશિયલ વેબસાઇટ જે અહીંયા સ્ક્રીન પર દેખાય છે એના પર જઈને જ ફોર્મ ભરવાનું રહેશે. તો દોસ્તો, આ હતી CRPF કોન્સ્ટેબલ ભરતી 2026ની આખી A to Z માહિતી. હજારો જગ્યાઓ છે અને રાષ્ટ્ર સેવા કરવાનો ગૌરવપૂર્ણ મોકો છે. આવી તક વારંવાર નથી મળતી. હવે સવાલ ખાલી એટલો જ છે કે શું તમે દેશ સેવા માટે આ પહેલું પગલું ભરવા માટે તૈયાર છો? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. એકદમ. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક, વિડિયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.